દ્વારકાધીશ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું મિત ગેવરિયા બ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે છે ને ભાઈ સરસ મજાની બસ જર્ની તમારા માટે લઈને આવ્યો છું. તો પહેલાં તો છે ને ભાઈ બધાનો દિલથી આભાર. કાયમ બધાના મેસેજ આવે છે ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. આપણે એક સરસ મજાની આપણી બસ લીધી છે ભાઈ, પાર્ટનરમાં છીએ અમે બધા. અને એનો રૂટ છે ભાઈ તોરીથી અમદાવાદ અને અમદાવાદથી તોરી ડેઇલી સર્વિસ નોન એસી સ્લીપર બસ છે. ન્યૂ ગણેશ ટ્રાવેલ્સ મિત્રો, તમે ઓનલાઈન અને ઓફલાઈન જે નંબર દર્શાવે છે તેમાં તમે બુકિંગ કરાવી શકો છો. તો આજે એ બસની અંદર જ આપણે જર્ની કરવાની છે, કારણ કે ઘણા બધાની કમેન્ટ હતી કે ભાઈ તમે તમારી બસની અંદર જર્ની કરો. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર. આગળ તમને હમણાં ડ્રાઈવર સાહેબ સાથે મળાવું, પછી બસનું ઇન્ટિરિયર બતાવું, ક્યાં હોલ્ડ છે એ બધું બતાવું. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર, અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. મિત્રો આપણે બસ જર્ની અમરાપુરથી કરવાના છીએ. તો અત્યારે હમણાં છે ને ભાઈ 9 વાગે બસનો અમરાપુર આવવાનો ટાઈમ છે. તોરીથી 7:30 વાગે ઉપડે છે. તો કન્ટિન્યુ રહેજો, હમણાં બસ આવે એટલે તમને આગળ બસની લિવરરી અને બધું બતાવું. હા ફાઇનલી જાઓ મિત્રો, અત્યારે 8:45 જેવું જોયું. ઓલા ભાઈ લઈ લ્યો. અત્યારે છે ને ભાઈ અમે અમરાપુરથી નીકળી ગયા છીએ. અમરાપુરમાં જો ડાયવર્ઝન છે ને, થોડુંક ટ્રાફિક જેવું ક્યારેક થઈ જાય છે ને. અત્યારે ભાઈ ડ્રાઈવરમાં છે આપણે વિજયભાઈ. જ્યારે ઓપનિંગ કર્યું ત્યારે વિજયભાઈ હતા, અને કંડક્ટરમાં છે આપણા દાદા. હમણાં આગળથી આપણે ધ્રુવભાઈ આવશે અમરેલીથી. ફાઇનલી મિત્રો અત્યારે જો 9:30 જેવું થયું છે ને આપણે પહોંચી ગયા છીએ અમરેલીની અંદર. ગાડી જેસિંગપરા થઈને ચાલે છે, આપણે શિવાજી ચોક થઈને અત્યારે ઇન્ટરસિટી ગાડી ચાલશે. ત્યાંથી સીધી નીકળી જશે હમણાં ગુરુદત્ત બાયપાસને લાઠી થઈને સીધી અમદાવાદ. પૈસા દેવાય મિત્રો. અમરેલીમાં ભેગા હતા 10 વાગ્યા જેવું થયું છે ભાઈ. ગાડી ઓફિસે હતી અને મને ધ્રુવભાઈ કે આપણે ભાઈ ભાઈ પાસે જઈ. અમે જો ભાઈ એક્ટિવા લઈને નીકળી ગયા ભાઈ અમરેલીની બજારમાં, કંઈ ઘટે નહીં એમ. અત્યારે જો ફાઇટેક ક્રોસ કરી જાવ, ટૂંક સમયમાં અહીંયા થઈ જાય તૈયાર. અત્યારે તો કામ ચાલુ છે. અમે ગુરુદત્ત બાયપાસે પહોંચ્યા હતા. તમને ભાઈ જો જય ભવાનીની ભાઈ એમ્બિશન ગાડી મળી ગઈ હતી. કંઈક ઘટે નહીં એવી લિવરરી છે. તમને બતાવું છું ભાઈ, સાઈડમાં લાઇટ છે ને ભાઈ, કંઈક ઘટે નહીં એવો લુક આવે છે. અત્યારે અમે હતા અમરેલીના લાઠી રોડ બાયપાસે. ગાડી ઓફિસેથી હમણાં આવે છે. અહીંયા અમે અગાઉ આવી ગયા હતા, આપણે ધ્રુવભાઈ છે અને સરસ મજાની. મેં કીધું ગાડી આવીને તો કીધું બધાને બતાવી દઈએ. એમ્બિશન ભાઈ કંઈક ઘટે નહીં એવી ગાડી છે. જો ભાઈ અત્યારે એને ગાડીમાં આવી ગયા 11:30 જેવું થયું હતું ને બાયપાસ હતો. ધ્રુવભાઈ બધા સોફાને એવું ચેક કરતા હતા અને કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે. અહીંયાથી નીકળશે સીધી લાઠી બાજુ. હું કે ધ્રુવભાઈ જવું ને અમદાવાદ? જવાનું ગઈ ને ભાઈ, ગાડી ભરાઈ ગઈ ને? હો કમ્પ્લીટ. તો વાંધો નહીં. બાકી તોરીથી અમદાવાદ આવું તો આપણી જ ગાડીમાં આવવાનું. રેડી ને? ન્યૂ ગણેશ ટ્રાવેલ્સ. ઓકે, તોરીથી અમદાવાદ ને અમદાવાદથી તોરી. હાલો બીજું ભાઈ આપો. કંડક્ટર ને ગોતો અને આર્યા કંડક્ટર અહીંયા આને હે ને અમદાવાદ સુધી લેતા જજો. વચમાં જે ઉતારતા નહીં બે ને આને લેતા જાઓ. આને કાલે કઈ કામ નથી. એકદી પાણીનો પ્લાન્ટ બંધ રહે કઈ વાંધો નહીં આવે. એવું છે.
થોડીક છે ને કપાઈ દીધું ભલે. અહીંયા પડી લે, કાઢ નાખો. ગ્રીસમાં પહેલા આવશે ને. મિત્રો જો અત્યારે 11:15 જેવું થયું છે ને અમે વટી ગયા છીએ લાઠી ને. હવે અહીંયા આગળ હમણાં આપણે મોહબ્બત કપે ગ્રીસ સેન્ટર આવે ને હોલ્ડ કરીએ 5-10 મિનિટનો. રેડી ને ધ્રુવભાઈ? ઓ વાંધો નહીં, મોજે મોજ ને વિજયભાઈ. હોય એ ઉડે તો જા. પોણા પાછે અમદાવાદ. હજી જો 11:30 લાઠી, એટલે 11:15 જેવું થયું ને લાઠી પીકી. બાકી સવારમાં પોણા પાછે હાઈવે ચડે એટલે અમદાવાદ. અને એક સ્ટોપે ભાઈ કમ્પ્લીટ પેસેન્જર ને ઉતારે. જો અમારે વિજયભાઈ હોય સવારે કે ઘટે ને ક્યારેક ધ્રુવભાઈ હોય. જો આ રાજુભાઈ કંડક્ટરમાં હોય. ના તમને બધાને પેલા રાખવા પડે. હા એમ. અત્યારે લાઠી ફાટકને ક્રોસ કરીને આગળ છે જય દાનેવની ગાડી. બાકી એકવાર તોરીથી અમદાવાદ ને અમદાવાદથી તોરી આવવું હોય તો ભાઈ ન્યૂ ગણેશની અંદર આવજો. ઓનલાઈન અને ઓફલાઈન બંનેની અંદર બુકિંગ ચાલુ છે. ભાઈ તારે એક કામ કરવાનું છે. હવે જાવ દો બે ની વચ્ચે. તારે સવારે વહેલું સનાતલ જવાનું છે. તારે સનાતલથી ગાડી એન્ટર કરાવવાની છે ગામમાં. ફાઇનલી મિત્રો જો આવી ગયા આપણે મોહબ્બત ખપે ગ્રીસ સેન્ટરની અંદર. લાઠી વૈસા એવું પછી હાલો અમે લાઠી વૈસા છીએ. ફાઇનલી આપણી ગાડી લાગી ગઈ છે. ગ્રીસ ફોડાવો. જો આવી રીતે ગ્રીસ ફોડાવવામાં અહીંથી એક અંદર કર્યો હોય ને જો આવી રીતે ગ્રીસ ફોડે મશીન દ્વારા. આપણી ગાડી લાગી ગઈ છે. બાજુમાં છે ભાઈ દેવકૃપાની ગાડી. હવે અહીંયાથી સીધી આપણે જશે હોટલ જેકેની અંદર હોલ્ટ કરવા. તમને અંદરથી બતાવું કેવી રીતે ફોડે નહીં. ચાલો આવું આપણે એકેય વ્લોગમાં નથી બતાવ્યું. પહેલી વાર આપણી ગાડીની અંદર ભાઈ બતાવ્યું આવું. અમારા હીરો આવી ગયા. એ હમણાં આખી ગાડી ચેક કરવાની. તો વાંધો નહીં. હા એમ જાઓ હવે ચાલો. ફાઇનલી મિત્રો ગ્રીસ ફોડીને નીકળી ગયા. અને ગ્રીસ ફોડીને નીકળે એટલે આગળ તમને ખબર હોય તો આપણે લાઠી વટી એટલે અહીંયા જે સરસ મજાનું રાજરાજેશ્વરી ખોડિયાર માતાજીનું મંદિર આવે છે. તો ત્યાં અગરબત્તી કરીએ. અને હમણાં આપણે છે ને ભાઈ ગાડીવાળા ભાઈને ટોમી આપી હતી, એને પંચર પીડ્યું હતું એટલે એ જો ભાઈ પાછી આપી દીધી. આવીને આવી મદદ કરતી રહેવાની એકબીજા ડ્રાઈવરોને. હમણાં અહીંયાથી અગરબત્તી કરીને સીધા જઈએ આપણે વલભીપુર હોટલ જેકેમાં. એટલે તો કહું એક દી બહાર કાઢીએ એને છે ને આપણે 4-5 દીમાં સર્વિસ કરી એને એમ્બેસેડરને મિત્રો અત્યારે 11:30 જેવું થયું હતું ને પહોંચ્યા હતા રંગોળા ફાટકે. આજે છે ને ફાટક ખુલ્લું છે. લાસ્ટ આપણે તિરુપતિમાં હતા ત્યારે બંધ હતું. મિત્રો અત્યારે હે ને ભાઈ 11:30 માથે 5 જેવું થયું હતું ને પહોંચ્યા હતા વલભીપુરની અંદર ને કેબિનની અંદર. અમારે ધ્રુવભાઈ છે, વિજયભાઈ છે, ડ્રાઈવર મિત્ર છે, અને અમારા કંડક્ટર દાદાએ બીડી હળગાવી છે. અને અત્યારે વલભીપુર પહોંચ્યા છીએ. હોટલ જેકેમાં હોલ્ડ કરવો ને ભાઈ. આપણી ગાડી ભાઈ અત્યારે ડેઈલી અહીંથી તોરીથી જાય ને એટલે હોટલ જેકેમાં હોલ્ડ કરે. અને રિટર્નમાં ક્યાં કરે ધ્રુવભાઈ? દર્શન હોટલ બરવાળા. ઓકે, હોટલ દર્શનમાં બરવાળા. ઓન ટાઈમ ભાઈ તોરીથી 7:30 પોણા 8 ઉપડે છે. અને અમદાવાદથી કેટલા વાગે ઉપડે? રાત્રે 9 વાગે બાપા સીતારામ પાર્કિંગ. ભાઈ અમદાવાદથી રાત્રે 9 વાગે બાપા સીતારામ પાર્કિંગ નિકોલથી ઉપડે ભાઈ. અમદાવાદ, અમરેલી, આકડીયા, અમરાપુર, કુકાઓ થઈને તોરી.
કાંઈ ઘટે નહીં એવું. હવે જો ભાઈ અત્યારે અમે વલભીપુર ભેગા ને ભાઈ ખુદ શેઠ ગાડી ઉપર આવી ગયા હતા ધ્રુવભાઈ. ધ્રુવભાઈ આજે હાકી લેવી છે? હા, તો વાંધો નહીં. હો ભાઈ ખુદ શેઠ ભાઈ બે ગયા ધ્રુવભાઈ ગાડી ઉપર ને અત્યારે સમજો હવા બાર જેવું થયું છે. મિત્રો વલભીપુર ક્રોસ કરીને આવ્યા ને અત્યારે કેટલું થયું છે? એક વાગ્યા જેવું થયું છે ને અમે પહોંચ્યા છીએ હોટલ JK ની અંદર. સામે જો હિંમતની ગાડીઓ છે, 2 રજવાડી છે, દેવકૃપા છે. અહીંયા આપણે જમવા માટેનો થોડોક નાનો મોટો હોલ્ટ લઈ લઈએ. શું કેવું ધ્રુવભાઈ? હોલ્ડ લઈ લઈ પછી પાછા અહીંથી કરીએ આપણે. થઈ જાય. હા, પછી કરીએ પાછા આપણી ગાડીને અહીંયાથી કન્ટિન્યુ. જ્યારે ગાડી હોલ્ટમાં આવે ને એટલે બધાને જમવા જવાનું, પણ કંડક્ટર હોય ને પેલા કાચ સાફ કરી દેવાનો ડ્રાઈવરને. શું કેવું? પહેલા કરવાનું. અહીંથી જઈએ આમ જો ભાઈ JK ની અંદર અમે જમવા બેઠા હતા, બધા જમવા બેઠા છે. અમે એને ધ્રુવભાઈ મગાવ્યો નાસ્તો, ભાઈ કીધું ગાંઠિયા ને એવું થોડોક હળવો નાસ્તો કરી પછી જમીને નીકળ્યા. શેઠ બીજી જ હોય ગમે ત્યારે ભાઈ. રાતના કેટલા વાગ્યા ખબર? 1:06. આમ જો નાસ્તો બાસ્તો કરીને નીકળ્યા. પછી અહીંયા બધા બીજા ઘણી ગાડીના સ્ટાફ મેમ્બરો બધા જમવા બેઠા છે. અમે કીધું થોડાક એવા ગાંઠિયાનો નાસ્તો કરીને પછી કરીએ જર્નીને કન્ટિન્યુ. અત્યારે મિત્રો અમે છે ને જો ગાડીનું આવું કંઈક બેક લુક છે. ઉપર ન્યૂ ગણેશ ટૂર એન્ડ ટ્રાવેલ્સનું બેજિંગ કરેલું છે, નીચે કૃષ્ણમ સદા સહ્યતન જો નીચે છે ને ભાઈ આપણી ID હોતન મારેલી છે. જો YouTube મિત ગેવરિયા બ્લોગ્સ. એટલે અમે બે છે ને વિચારતા હતા કે હજી આમાં કંઈક એડ કરવું હોય ને તો ક્યાં કરવું એમ. જગ્યા ગોતી ભાઈ. ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ગાડી છે ને ચડાવી છે ને તો જગ્યા ગોતી છે કે અમે બે આમાં ક્યાં એડ કરવું ને એ બધું. અને અત્યારે જો ભાઈ JKમાં એક શ્યામની ગાડી છે, દેવકૃપા છે અને આપણી ન્યૂ ગણેશ છે. અહીંયાથી નાસ્તો પાણી થઈ ગયા છે, હવે નીકળીએ ધીમે ધીમે. બાકી ગાડી ભાઈ લુક વાઇઝ કંઈ ઘટે નહીં એવી છે. ડેઇલી રનમાં ગાડી છે, તો ઓનલાઈન અને ઓફલાઈન બુકિંગ કરાવવું હોય ને તો અત્યારે જ કરાવજો. તોરીથી અમદાવાદ ને અમદાવાદથી તોરી. ફાઇનલી મિત્રો જો હોટલ ની અંદર ડીઝલ ભરાઈ ગયું, કમ્પ્લીટ નાસ્તો પાણી થઈ ગયો અને નીકળી ગયા છીએ પાછા ભાઈ. બધા કેબિનની અંદર આવી ગયા હતા. એમના કંઈક ઘટે નહીં એવું હોય. અને હજી જો ભાઈ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. આમેથી ભાઈ જો દેવકૃપા આવી હોત ને ગઈ. જોડીની પડી છે ને? હા, એની જ જોડીની ભાઈ. ધ બ્લુ આઈસ હમણાં આગળ તમને બતાવી નહીં, પાછી દેવકૃપાની તો બ્લુ આઈસ આવી ગઈ. ફરીથી આપણે પાછા નીકળી ગયા છીએ. અત્યારે વલભીપુરને ક્રોસ ઓવર કર્યું છે. અહીંયાથી આગળ હમણાં બરવાળા, ધંધુકા, પેદરા જઈને બગોદરા થઈને અમદાવાદ. ફાઇનલી મિત્રો જો આવી ગઈ છે હોટલ દર્શન. અહીંયા અમે હવે ઉતરી જવું. અહીંયા રાખી દેજો. જો સામે છે હોટલ દર્શન. ઘણી બધી ગાડીઓ ત્યાં પડી છે ભાઈ. અહીંયાથી અમે ઉતરી જવું. ધ્રુવભાઈ કરી દેશે વિજયભાઈને બ્લુટૂથ કનેક્ટ. અત્યાર સુધી તો મારામાં હતું. અહીંયાથી ગાડીઓ સીધી જતી રહેશે અમદાવાદ. ધ્રુવભાઈ જવું અમદાવાદ? અમદાવાદ જવું તો વાંધો નહીં. ઘણી બધી ગાડી પડી છે ભાઈ. STની છે, સાથિયાની છે. હમણાં ત્યાં જ જાઓ ને તમને બતાવીએ. એવું બધું છે ભાઈ. હા એ હવે વિજયભાઈ વગાડા રાખશે. હાલો ધ્રુવભાઈ આપણે નીકળીએ. હાલો વિજયભાઈ. હાલો દાદા. હા એ તમારી રીતે વગાડે રાખજો. હવે અમે ભાઈ અહીંયાથી હવે નીચે ઉતરી જઈએ.
ગાડીને કહી દઈએ હવે અહીંયાથી ટાટા ગાડી હવે અહીંયાથી નીકળી જાય સીધી અમદાવાદ બાજુ અને અમે જઈએ હોટલ દર્શનમાં હમણાં સામે ભાઈ કઈ ગાડીમાં જઈએ ને એ જોવા માટે તમારે નેક્સ્ટ વ્લોગની રાહ જોવી પડશે ભાઈ. એ પાછું નેક્સ્ટ વ્લોગમાં આવશે. એક વ્લોગમાં બધું ભેગું ના થાય ને એટલા માટે. અત્યારે બરવાળા ઉતરી ગયા હતા અને એમ જો ગાડી રેડી છે ભાઈ. એટલે હવે પાછું અહીંથી અમરેલી કઈ ગાડીમાં જવાનું એ જોવા માટે છે ને ભાઈ તમારે નેક્સ્ટ વ્લોગ જોવો જોઈએ. અને આ બ્લોગમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને વિડીયોને હાઈપ કરવાનું ભૂલતા નહીં. અત્યારે છે ને ધ્રુવભાઈ બિચાર આપણે વિજયભાઈને છે ને બ્લૂટૂથ કનેક્ટ કરીને ગીત યુટ્યુબમાં શીખવાડે કઈ રીતે વગાડવાની, કારણ કે એને થોડુંક એ નથી ફાવતું એટલે. અને આજે વિજયભાઈ લઈને જાય છે અમદાવાદ સુધી ગાડી, પછી કાલેથી અમદાવાદથી લઈને આવશે. તો આપણે ડેઈલી સર્વિસ છે ભાઈ ન્યૂ ગણેશ ટ્રાવેલ્સની તોરીથી અમદાવાદ ને અમદાવાદથી તોરી. જો ભાઈ ધ્રુવભાઈ ઉતરી ગયા, અહીંયાથી હવે ગાડી નીકળી જશે ભાઈ. જોઈ લો અહીંયાથી ગાડી હવે જતી રહી. હવે અમે જશું પાછા અમરેલી બાજુ. રેડી ને? ઓકે. હોટલ દર્શનમાં હમણાં આગળ જઈ, પછી ત્યાં હમણાં બીજી બસ આવે એમાંથી જઈ. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.